વડગામ તાલુકાના ધોરી, પાવઠી અને અંધારિયા આ ત્રણેય ગામમાં જાગીરદાર સમાજના લોકો રહે છે, જ્યાં ઘૂંઘટ પ્રથા અને રીતિરિવાજોનું કડક પાલન થાય છે. પરંતુ આ પરંપરાનું સૌથી મોટું નુકસાન દીકરીઓને થયું હતું, કારણ કે તેઓ 7 ધોરણ બાદ બહાર અભ્યાસ કરવા જઈ શકતી નહોતી અને વર્ષોથી ઉચ્ચ શિક્ષણથી વંચિત રહી ગઈ. ગામમાં માત્ર પ્રાથમિક શાળા હોવાથી દીકરીઓનું શિક્ષણ ધોરણ 7 પર જ અટકી જતું હતું. પરંતુ હવે ગામના યુવાનોએ અને સમાજના આગેવાનોએ વિચાર સાથે આગળ આવ્યા અને સમય સાથે બદલવા સ્વીકારીને દીકરીઓ માટે જ ગામમાં શિક્ષણ સંકુલ ઊભું કરવાની પહેલ શરૂ કરી. આજે ધોળી ગામમાં શિક્ષણ સંકુલનું ખાતમુહૂર્ત કરીને આ ત્રણેય ગામોએ દીકરીઓના ભવિષ્ય માટે એક ઐતિહાસિક પગલું ભર્યું છે. એક સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે. એમાં જે વિદ્યા મંદિર એક સૌ પ્રથમ અમારા જે એરિયામાં બહુ સરસ મજાનું આયોજન કર્યું છે. એમાં લગભગ ઉત્તર ગુજરાતના અને ગુજરાતના લગભગ 15 રાજ્યો પણ પધાર્યા છે. અંશુભા ભાઈ ભાલુસણાથી પણ આવ્યા છે અને તે બદલ એક સારું કાર્ય થઈ રહ્યું છે. એમાં દરેકનો સાથ સહકાર પણ સારો છે અને બહુ સરસ કાર્ય છે. શિક્ષણ માટે પણ એક મહત્વનો પાયાનો મજબૂત થાય અને મુદ્દો સારો છે. અહીંયા ધોરી, પાવઠી, અંધારિયા ગામમાંથી આપણે અહીંયા ધોરી ગામે દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટે સ્કૂલ બનાવી રહ્યા છીએ, કારણ કે અહીંયા ત્રણેય ગામમાં 1 થી 7 સુધી પ્રાથમિક સ્કૂલ જ છે. એ કારણે આપણી દીકરીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકતી નથી અને બહાર નીકળી શકતી નથી, કારણ કે જાગીરદાર સમાજમાં એવું છે કે દીકરીઓ ઓઝલમાં રહે છે, પડદા પ્રથામાં. તે કારણોસર આપણે અહીંયા સ્કૂલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. બરાબર, તો તમારા બધાનો સાથ સહકાર આપણને જરૂરી છે, તો આપજો બધા સાથ સહકાર અને આપણી દીકરીઓ ભણે, ઉચ્ચ અભ્યાસ કરે અને જીવનમાં આગળ વધે, એમના પગ ઉપર ખડે રહે, એ માટે આપણે આ પ્રયાસ છે. તો આપણી દીકરીઓ પણ સફળ થશે, આપણી સ્કૂલ પણ બનશે અને ઉચ્ચ અભ્યાસ કરી દીકરીઓ બહુ આગળ વધશે. બરાબર. આજ રોજ તારીખ 10ના ધોરી, પાવઠી અને અંધારિયાના જાગીરદાર દરબારો દ્વારા એક સંસ્થા લક્ષ ફાઉન્ડેશનના માધ્યમથી આપણે આજ એનું ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છીએ અને આજે સમસ્ત જાગીરદાર દરબારોને આપણે આમંત્રિત કર્યા છીએ અને 15 જેટલા સ્ટેટના રાજાઓને પણ આપણે આમંત્રિત કર્યા છે અને સૌ લોકોએ આમાં ધોરી, પાવઠી અને અંધારિયાના જાગીરદારોએ સાથ સહકાર આપેલો છે અને આ બિલ્ડિંગ લગભગ 2 વર્ષની અંદર પૂર્ણ કરી અને દીકરીઓની અભ્યાસ માટે અમે શરૂ કરવાના છીએ અને આના માધ્યમથી કેજીથી ધોરણ 12 સુધીના અમે અભ્યાસક્રમ શરૂ કરી અને દીકરીઓનું ઉજ્જવળ ભવિષ્ય બંધાય તે માટેના પ્રયત્નો કરવા માટેના અમે પ્રતિબદ્ધ છીએ.